નમસ્કાર, હું છું આપની સાથે સંધ્યા અને આજે એક એવો ટોપિક લઈને આવી છું જે બધાને અસર કરે છે. જી હા, નવું વર્ષ આવી રહ્યું છે. ઘણા લોકોએ રેઝોલ્યુશન લઈ લીધા હશે અથવા તો લેવાના હશે કે નવા વર્ષમાં આ વખતે તો મારે 5-10 કિલો મારું વજન ઓછું કરવું છે. સાચી વાત ને? જો આવું તમે પણ વિચારી રહ્યા છો તો આડેધડ કોઈ નિર્ણય ન લેતા, જો તમારે વજન ઓછું કરવું છે અથવા તો બેલેન્સ ડાયટ લેવું છે તો તેને લઈને આપના જે પણ સવાલો છે, સવાલોના જવાબ આજે અહીંયાથી આપને મળવાના છે. માટે આ પોડકાસ્ટ ખાસ તમે જોજો અને એને અનુસરજો, કારણ કે આપની સાથે ખાસ ગેસ્ટ ડાયટિશિયન ડૉક્ટર પહેલી ભટ્ટ આપણી સાથે જોડાયા છે. પહેલીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્તે. નવું વર્ષ, ઘણા બધા લોકો રેઝોલ્યુશન લેતા હોય છે કે આ વખતે મારે 5-10 કિલો 20 કિલો ઓછું કરવું છે, કારણ કે ઘણા સમયથી ઓબેસિટીથી પીડાતા હોય, ઘણી બધી બાબતોથી પીડાતા હોય. પરંતુ પહેલાં તો મારે એ સમજવું છે કે કારણ કે આપ ડાયટિશિયન છો તો ડાયટનો અર્થ શું થાય? લોકો એવું સમજે છે કે ડાયટ એટલે ભૂખ્યા રહેવું. કરેક્ટ. જો આપણે ડાયટનું સિમ્પલેસ્ટ ટ્રાન્સલેશન કરીએ ને તો એનો મતલબ છે ખોરાક કાં તો આહાર. આહાર જે આપણા શરીરને પોષણ આપવાનું છે એ તો આપણે લેવાનું જ છે. હવે આપણે ડાયટિંગ શબ્દને એવી રીતે પ્રેઝન્ટ કરીએ છીએ કે શરીર ઉતારવું અથવા તો ભૂખ્યા રહેવું એને ડાયટિંગ કહેવાય. તમે એકદમ ભરપૂર માત્રામાં સારું પોષણ લો એને પણ ડાયટિંગ જ કહેવાય છે. એટલે ડાયટ શબ્દ બહુ જ વ્યવસ્થિત અને નેચરલ છે, જેને આપણે થોડો એક્ઝેજરેટ કરી રહ્યા છીએ. ઓકે, એટલે ભૂખ્યા રહેવું એ ડાયટ નથી? એ ડાયટિંગ બિલકુલ નથી. ઓકે, એટલે ખોટી નરિશમેન્ટ ઇઝ ડાયટિંગ. ઓહ, ધેટ્સ ગુડ. અચ્છા, તો પહેલાં જ મારે શરૂઆતમાં જ આપની પાસેથી એવો ડાયટ પ્લાન જોઈએ છે કે જે બધા જ અનુસરી શકે, જેને આપણે બેલેન્સ ડાયટ પણ કહી શકીએ. જી, તો બેલેન્સ ડાયટની વાત કરવામાં આવે તો કુદરતે આપણને જે અલગ અલગ પ્રકારના ફૂડ ગ્રુપ્સ આપ્યા છે, જેમ કે ધાન, સિરિયલ્સ, પલ્સીસ, બધી દાળો અને કઠોળ. આપણી પાસે દહીં છાશ છે, ડેરી પ્રોડ્યુસ, ફ્રૂટ્સ, શાકભાજી અને નટ્સ. આ આપણા રોજિંદા ખોરાકમાં દરેક સમય પર જ્યારે આપણે મીલ્સ લઈએ છીએ એનું સરખું વિભાજન કરીને જો લેવામાં આવે તો એને કહેવાય છે બેલેન્સ ડાયટ. ઓકે જી. અને સમય પ્રમાણે આપણે કેવી રીતે ડાયટ લેવું જોઈએ? ધારો કે આપણે સવારે ઉઠ્યા તો પહેલી વસ્તુ આપણે શું લેવી જોઈએ, બપોરમાં શું લેવું જોઈએ, ડિનરમાં શું લેવું જોઈએ? કારણ કે ઘણા લોકોને નથી ખબર કે મારે શું લેવું છે. આડેધડ આપણે કંઈ પણ ઘરે બનાવ્યું છે, જમી લો. મમ્મીએ સબ્જી રોટી બનાવી છે, જમી લો. મમ્મીએ ઢોસા બનાવ્યા છે, જમી લો. તો અગર સમયની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ઉઠતાની સાથે અગર આપણે પાણી પીએ તો તે આપણા બોડીનું ક્લેન્ઝિંગ કરવામાં મદદ કરે છે. આપણને નેચરલ રીતે પેટ સર્વ કરવામાં ખાસી મદદ કરે છે પાણી. ફર્સ્ટ ફીડ વોર્મ વોટર લેવું જોઈએ કે પછી નોર્મલ વોટર? હા, વોર્મ વોટર લઈએ તો વધારે સારું છે. જે લોકોને પ્રોલોંગ કોન્સ્ટિપેશન વગેરેની ફરિયાદ રહેતી હોય છે એ લોકોને વોર્મ વોટર પીવાથી ફાયદો નજર આવે છે. ઓકે. બીજી વસ્તુ, આપણે બ્રેકફાસ્ટ ઘણીવાર જલ્દીમાં ઓફિસ જવાની, સ્કૂલે જવાની ઉતાવળમાં સ્કીપ કરતા હોઈએ છીએ. એ ક્યારેય ના કરવું જોઈએ. બ્રેકફાસ્ટ બહુ જ અગત્યની મીલ છે, કારણ કે આપણે આખી રાત ઓલમોસ્ટ 10 થી 12 કલાક કંઈ જ ખાધેલું નથી હોતું. તો એના પછી બોડીને પોષણ આપવું ખૂબ જરૂરી છે. એટલે બ્રેકફાસ્ટ વ્યવસ્થિત રીતે. અને વાત કરીએ તો આપણા ઘરમાં ઘણીવાર આપણી હેબિટ હોય છે કે ખાખરા સ્ટોર કરો, જેમ તમે એમ કીધું કે ખાલી રોટલી શાક ખાઈને આપણે પેટ ભરી લીધું. પણ પોષણ માટે શું કરીશું તો આપણે એ ધ્યાન રાખીશું કે આપણી દરેક મીલમાં થોડુંક પ્રોટીન હોય. પ્રોટીન આપણને બધી દાળ, કઠોળ, પનીરમાંથી મળી શકે છે. અને હજી વધારે અગર આપણી પાસે ગરમ ગરમ બનાવવાનો સમય ના પણ હોય ઘણીવાર તો આપણું સિમ્પલેસ્ટ ચણા અથવા તો બેસન ચિલ્લા, સત્તુ, આ બધી જ વસ્તુનો સમાવેશ થઈ શકે છે અને એ આપણું પ્રોટીન વધારવામાં હેલ્પ કરી શકે છે. જી. ડિનરમાં આપણે કઈ રીતે શું લેવું જોઈએ? ડિનર હું એવું કહીશ કે આપણે હંમેશા લાઇટ લેવું જોઈએ. એમાં ફાઈબર સારા પ્રમાણમાં હોવું જોઈએ. એનો મતલબ છે કે શાકભાજી. તો લાઇટ ડિનર અને 1 પોટ મીલ્સ કહીએ ને, ઉદાહરણ આપું તો ફાડાની ખીચડી. એમાં ફાડા હોય વિચ ઇઝ સિરિયલ, મગની દાળ હોય, પ્રોટીન, બહુ જ બધા વેજીટેબલ્સ નાખીએ એટલે ફાઈબર આવી ગયા. એને દહીં સાથે ખાધી એટલે પ્રોબાયોટિક આવી ગયું. તો આવી 1 પોટ હોલસમ મીલ્સ, કારણ કે અત્યારે આપણા બધા જ પાસે કુકિંગ માટે ઘણો ઓછો સમય છે, એટલે એ બહુ અગત્યનું છે કે આપણે થોટફુલી દરેક ફૂડ ગ્રુપ સામેલ કરી શકાય એવી મીલ્સ લેવી જોઈએ. જી, એટલે આમ કહેવાય છે કે એક કહેવત છે ને કે ભાઈ તમે બપોરનું ભોજન રાજા જેવું કરો અને રાતનું ભોજન ગરીબ જેવું કરો. એટલે કંઈક આવી જ વાત થઈ ગઈ. એ સાવ સાચી કહેવત છે. આ સાથે જ સૌથી મોટો સવાલ હવે જે લોકો પૂછવા ઈચ્છતા હોય છે અથવા કરવા ઈચ્છતા હોય છે કે મારે વજન ઓછું કરવું છે. હવે વજન એમનેમ તો ઓછું થશે નહીં, તો તમારા મીલમાંથી અથવા તો મીલની એ થાળી છે આપણી,
એમાંથી કઈ એવી 5 વસ્તુ આપણે બાકાત કરવી જોઈએ જેનાથી વજન ઓછું થઈ શકે? ઓકે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કારણ કે આપણે સૌથી પહેલાં તો થાળીની આજુબાજુની વાત કરીએ તો આપણું માઇન્ડ એકત્રિત રાખવું જોઈએ. ઓકે. મગજની ડાયજેશન સાથે માઇન્ડ ગટ બેલેન્સ જે કહેતા હોઈએ છીએ એ બહુ જ ગાઢો સંબંધ છે. આપણે ડિસ્ટ્રેક્ટેડ માઇન્ડ સાથે ટીવી અને ફોન લેવાની આપણને બધાને અત્યારે બહુ જ આદત છે, સાથે ના ખાવું જોઈએ. કોઈ પણ પર્ટિક્યુલર ફૂડનો જથ્થો વધારે ના કરવો જોઈએ. જેમ કે આજે મમ્મીએ ખીર બનાવી છે તો મેં 2 વાટકા ખીર ખાઈ લીધી અલોંગ વિથ માય મીલ, એટલે શુગર ઓવરલોડ થયું. બીજું, આપણે ખાલી રોટલી અને શાક જેવું ખોરાક લેતા હોઈએ છીએ એવું ના કરવું જોઈએ. હંમેશા પ્રોટીન અને ફાઈબર એટલે કે દાળ અને શાકની વધારે માત્રા કાં તો સેલેડ ઇન્ક્લુડ કરવું જોઈએ, અને થોડું દહીં કે છાશ હોવું જ જોઈએ આપણા મીલમાં. એટલે ખાલી કાર્બોહાઈડ્રેટ ઓવરલોડ અવોઇડ કરવું જોઈએ. આપણને હદથી વધારે અથાણા વગેરે ખાવાની હેબિટ હોતી હોય છે. આપણને ઘણીવાર જાણે અજાણે નેચરલી હેબિટ પડી જાય છે કે જમવા સાથે ચવાણું હા, એક્ઝેક્ટલી, અથવા કોઈ પણ પ્રકારની ફીસ્ટ લેતા હોઈએ, નમકીન તો જોઈએ જ એમ. એક્ઝેક્ટલી, એટલે એ અવોઇડ કરવું જોઈએ. જમવા સાથે ફ્રૂટ્સ ક્યારેય ના લેવા જોઈએ. જમવાની થાળીમાં ફ્રૂટ્સ ના હોવા જોઈએ. ફ્રૂટ્સ એકદમ સિમ્પલ શુગર્સ છે જેને ફ્રક્ટોઝ કહેવાય. એ ખાલી પેટે લઈશું તો એનું એબ્ઝોર્પ્શન પણ સારું વધશે, અને જે ઓવરઓલ ગ્લાયસેમિક લોડ છે એ વધવા નહીં દે. એટલે સવારે આપણે ફ્રૂટ્સ લેવા જોઈએ અથવા તો સાંજે? ફ્રૂટ્સ જ્યારે બી ખાઈએ ત્યારે એનો એક જ રૂલ છે કે એને ખાલી પેટે ખાવા જોઈએ અને આખા ખાવા જોઈએ. ફ્રૂટના જ્યુસ કાઢીને ક્યારેય ના પીવા જોઈએ. અચ્છા, તો લોકો એવું માને છે કે ફ્રૂટ જ્યુસ હેલ્ધી હોય છે, આ એક ધારણા છે? એ બહુ જ મોટી અમાન્યતા છે, કારણ કે આપણે જ્યારે જ્યુસ કાઢીએ છીએ તો એનો કસ ખાલી શુગર જે કહેવાય છે એ કાઢીને રેસો તો ફેંકી દઈએ છીએ. ફાઈબર આપણે જે કામનું છે. યસ, એટલે 4-5 ફ્રૂટ્સ અગર એક ગ્લાસ ગણવા જાઓ, એની ફક્ત કોન્સન્ટ્રેટેડ શુગર, એ પણ એવી શુગર જેને ફર્ધર પચવાની જરૂર નથી, એ સીધું જઈને આપણું શુગર સ્પાઇક આપશે આપણને. એટલે ટેમ્પરરી એનર્જી, નો ન્યુટ્રિશન. આ બહુ સાચી વાત આપે કરી છે, અને લોકોને નહીં ખબર હોય, અને આડેધડ સવારમાં ઉઠીને પણ એ લોકો જ્યુસ લઈ લેતા હોય છે, સાંજે પણ જ્યુસ લઈ લેતા હોય છે, અને એનાથી શુગર સ્પાઇક કરતા હોય છે. હવે એવી વસ્તુ આપ જણાવો કે એવી 5 વસ્તુ કે જે આપણે લેવી જ જોઈએ, ડેલી રૂટીનમાં આપણે લેવી જોઈએ, જે જો આપણે સ્વસ્થ રહેવું છે અથવા તો આપણે હેલ્થ કોન્શિયસ છીએ અથવા વેઇટ આપણે લોસ કરવું છે, અને આ સાથે અત્યારે તો વેઇટ લોસની વાત કરી રહી છું, ઘણા લોકો એવા પણ છે જેમણે વધારવું પણ છે, એની પણ આપણે વાત કરીશું. ઓકે, તો બધા માટે જે સમતોલ છે એ છે બેલેન્સ ડાયટ, જેમ આપણે વાત કરીએ. સૌથી પહેલાં તો આપણે અજાણે નટ્સ ભૂલી ગયા છીએ. દરેક પ્રકારના નટ્સ, પણ પૂરતા પ્રમાણમાં. એવું નહીં કે આપણે બાઉલ ભરીને નટ્સ લઈને જમવા લાગ્યા, રાઈટ? એટલે એ પહેલાં ધ્યાન રાખવું જોઈએ. આપણે માપસર કોઈ પણ નટ 2 થી 3, સ્પેશિયલી બદામ અને અખરોટ ખાવા ખૂબ જરૂરી છે આપણા રોજિંદા રૂટીનમાં. રોજના 2 ફ્રૂટ્સ લેવા ખૂબ જરૂરી છે. શાકભાજીની વેરાયટી, એવું કહેવામાં આવે છે ને કે આપણે રેઇનબો કલરફુલ પ્લેટ કરીને જમવું, એ એટલા જ માટે આવે છે કારણ કે મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ આપણા ખોરાકમાં જવા ખૂબ જરૂરી છે. એટલે શાકભાજી લેવા બરોબર છે. જેમ કે પછી દહીં ઇઝ અ પ્રોબાયોટિક. એ આપણા ખાધેલા ખોરાકને પચાવવામાં આપણી મદદ કરતું હોય છે. અને આપણે અત્યારે ટ્રેન્ડ્સ ફોલો કરીને મીઠું ભૂલી રહ્યા છીએ. આપણે સાધારણ સોલ્ટ નથી ખાઈ રહ્યા, અને ટ્રેન્ડમાં આપણે સેંધા નમક ઇન્ક્લુડ કરી રહ્યા છીએ, તો એ ના કરવું જોઈએ. રેગ્યુલર ટેબલ સોલ્ટ આપણને એટલીસ્ટ મેજર મીલ્સમાં મળે એની ખાતરી આપણે જરૂર કરવી જોઈએ. ઓકે, એવું સાંભળવામાં આવે છે કે સફેદ વસ્તુથી દૂર રહેવું જોઈએ. આ સફેદ વસ્તુ કઈ છે અને કેમ દૂર રહેવાની જરૂર છે? ઓકે, તો બેઝિકલી વસ્તુને જ્યારે સફેદ કરવામાં આવે, આપણને ખબર છે કે મેંદો, વ્હાઇટ શુગર, ટેબલ શુગર, આ બધી વસ્તુ વ્હાઇટ ગણાય છે. પાસ્તા વગેરે, એટલે મેંદાની બધી બનાવટો, તો એને એટલા માટે અવોઇડ કરવાની જરૂર છે કારણ કે સૌથી પહેલાં તો એને અલ્ટ્રા પ્રોસેસ કરવાથી એની અંદર કોઈ પણ પ્રકારનું ન્યુટ્રિશન રહેતું નથી. દરેક ન્યુટ્રિયન્ટ્સ એની અંદરના જતા રહે છે. એ આપણને ફક્ત એમ્પ્ટી કેલરીઝ, એટલે આપણું પેટ ના ભરીને અતિશય કેલરીઝ જે આપણે જમા કરીએ છીએ શરીરમાં એ આપશે. આપણે જોયું હોય છે, ફોર એક્ઝામ્પલ મમરા. આપણે જ્યારે મમરા ખાવા જઈએ તો થોડાક મમરામાં આપણું પેટ ક્યારેય નથી ભરાતું, પણ કેલરીઝ એની ભાત એક બાઉલ હોય એટલી ઇક્વિવેલન્ટ છે. તો આપણે વિચાર કરવો જોઈએ કે હદથી વધારે કોઈ પણ વસ્તુ લઈશું તો
તો એ આપણા માટે હાનિકારક છે. એટલે એવું માનવામાં આવતું હોય છે કે વ્હાઈટ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જ્યાં સુધી આપણે માપસર બધું જ ફૂડ વ્યવસ્થિત પ્રમાણમાં લઈ રહ્યા છીએ, જેમ કે ઓકેઝનલી મેંદાની પૂરી ખાઈ લીધી યા તો બ્રેડ ખાઈ લીધી, ઇટ્સ છોલે ટોટલી ભટુરે બહાર ફાઇન. ગયા છે તો ખાઈ લીધા તો ઇટ્સ ઓકે. ચોક્કસપણે એવું છે જ નહીં કે આપણે જે પણ ફૂડ ગ્રુપ્સ અવેલેબલ છે આપણી પાસે આસપાસ જે અવેલેબલ છે એ ઓકેઝનલી ના ખાઈએ. ઓકે, એટલે ક્યારેક તમે ખાઈ શકો છો પણ ડેલી તો નથી ખાવાનું. ચોક્કસથી. કારણ કે લોકો એવું માને છે કે ઓકે અત્યારે મેં ખાધું છે, માની લોકોએ છોલે ભટુરે ખાધા છે, અત્યારે ક્યાં મારું વજન વધવાનું છે, અત્યારે એકદમ તો મને કશું નથી થવાનું, પણ લાંબા ગાળે આની અસર થતી હોય છે. ચોક્કસથી. કારણ કે જ્યારે એ છોલે ભટુરે આપણી હેબિટ બની જાય છે કે આજે એક જગ્યાએ ખાધું, જે નવી જગ્યા ખુલે એની રીલ જોઈને આપણને ત્યાં ટ્રાય કરવા જવાની જે ઈચ્છા છે એ આપણને લાંબા ગાળે નુકસાન કરી શકે છે. કારણ કે એની અંદરનું ઓઇલ, પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ્સ આપણને ખબર છે કે આપણા માટે બહુ જ હાર્મફુલ છે આપણા બોડીઝ માટે. એટલા માટે એટલે ઓકેઝનલી અગર આપણે 10-15 દિવસે એકવાર બહાર જમી રહ્યા છીએ એ ટોટલી ઓકે છે. આપણે ખાલી એટલું એન્શ્યોર કરવું જોઈએ કે આપણે સારી વ્યવસ્થિત જગ્યાએ જમી રહ્યા છીએ. ઓકે, હવે ગુજરાતીઓની વાત. જે ગુજરાતીને સવારમાં ઉઠીને પહેલાં જ ગરમા ગરમ ચા પીવાની આદત હોય છે, ઉઠે એવા જ મમ્મી ચા બનાવો, અથવા તો હસબન્ડ હોય કે ચા બની કે નહીં, ચા બને પછી બેડ પરથી નીચે પગ મૂકતા હોય છે. કેટલી ચા દિવસમાં પીવી જોઈએ, કયા સમયે પીવી જોઈએ? બહુ સરસ સવાલ છે અગેન. ચા, હા, શરીર કરતાં મનને વધારે જોઈતી હોતી હોય છે. તો સૌથી પહેલાં તો હું એવું કહીશ કે એ ચા પીતા પહેલાં આપણે એટલીસ્ટ 1 ગ્લાસ પાણી પી લઈશું. કારણ કે મેં જેમ કીધું, આખી રાત આપણા બોડીમાં જે ગેપ આવ્યો છે એનાથી એસિડ પ્રોડક્શન તો આપણું ચાલુ જ હોય, જે મેટાબોલિઝમ છે એ આપણું ચાલુ જ હોય. એટલે એ પાણી પીવાથી સૌથી પહેલાં તો આપણે મેટાબોલિઝમને સ્વિચ ચાલુ કરીશું એની. ઓકે, એ પછી અગર આપણે ચા લઈશું, અને હું એવું કહીશ કે એકલી ચા ના લઈને એની સાથે કોઈ પણ એક નાસ્તો લઈએ. નાસ્તો પ્રેફરેબલી ઘરે બનેલો હોવો જોઈએ. તો એવી રીતે કોમ્બિનેશનમાં ખાઈશું તો એ વધારે બેનિફિશિયલ છે આપણા માટે. અને ચાની વાત કરીએ તો દિવસના 2 થી 3 રેગ્યુલર 50 થી 60 ml જેટલા કપ્સ ચા પીવી એ ઇનફ છે. તમે એમ કહો છો ના ઇન્સાફી છે આ તો. કેટલા જે અત્યારે આપણા વ્યુઅર્સ એ કહેતા હશે કે 2 થી 3 કપ આટલા તો હું સવારે પી જાઉં છું. આખા દિવસની તમે વાત કરો છો. કરેક્ટ. અને હવે એવો પણ ટ્રેન્ડ આવ્યો છે કે આ તો શુગર વગરની ચા છે એટલે હું ગમે તેટલી લઈ શકું, પણ એની અંદર દૂધ તો એ જ રહેવાનું છે. અને આપણને તો પતલી ચા ભાવતી નથી એટલે આપણે ગોલ્ડની પીશું. એટલે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણું શરીર એક્સ્ટ્રા કેલરીઝ બેસાડશે એની અંદર, વધારે કોલેસ્ટ્રોલ જમા કરશે અને સાયમલ્ટેનિયસલી રોગને આમંત્રણ આપી શકશે. ઓહ, આઈ થિંક હવે સમજી ગયા હશે લોકો કે કેટલી ચા પીવાની છે અને કેમ આટલી જ ચા પીવાની તમારી આદત અત્યારેથી જ શરૂ કરવાની છે, કારણ કે લાંબા ગાળે તમને જો નુકસાન કરી શકે છે. હવે પહેલી બેન, સૌથી મોટો સવાલ પણ એ છે, કારણ કે ગુજરાતીઓને આપણે પહેલાં પણ વાત કરી કે નાસ્તામાં આપણે સવારમાં પણ ચવાણું લઈ લેતા હોઈએ છે, તળેલી કોઈ પણ વસ્તુ લઈ લેતા હોઈએ છે. તો મારો સવાલ એ છે કે કયા એ 5 નાસ્તા છે જે સવારમાં ઉઠીને ના કરવા જોઈએ? અગેન બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ. સૌથી પહેલાં તો આપણને ગુજરાતીઓને ખાખરા સ્ટોક કરવાની બહુ જ આદત હોય છે ઘરમાં. તો એ ખાખરા જે છે અગર આપણે ઘરે બનાવ્યા છે ફાઇન, પણ આપણે બજારથી લાવ્યા છે એની અંદર પહેલું તો ઓઇલ, જેટલે મોહનનું પ્રમાણ ખૂબ હોય છે, અને એમાં મેંદો પણ આવી શકે છે અને ફક્ત ઘઉંના હોય છે. એટલે આપણે સિમ્પલ કાર્બ્સ ખાઈ રહ્યા છીએ. તો હું એવું કહીશ કે એ જે ખાખરા છે એ રિપ્લેસ કરીને મિક્સ ફ્લારના કાં તો કોઈ દાળ એડ કરીએ, દાળનો ફ્લાર એડ કરીએ એવા કોઈ ખાખરા લેવા જોઈએ. પછી આપણને આખો દિવસ તળેલા નાસ્તા જે ઘરમાં સ્ટોર કરવાની હેબિટ હોય છે, જેમ કે પૂરી ખાઈ લીધી, અત્યારે તો ગરમ ગરમ નાસ્તાના ખૂબ ઘણા સ્ટોલ્સ અવેલેબલ છે, એટલે ફાફડા લઈ આવ્યા, તાજા સમોસા લઈ આવ્યા, આ બધું આપણે ના ખાવું જોઈએ અને સ્ટોર તો એટલીસ્ટ ના જ કરવું જોઈએ ઘરમાં. કારણ કે એક ફૂડ ખાવાથી આપણને પહેલાં તો એનો ટેસ્ટ એટલો બધો પેલેટેબલ હોય છે કે એક ખાઈને સંતોષ નથી થતો. એટલે આપણે જાણે અજાણે બહુ જ બધી કેલરીઝ ઓવરડુ કરી લેતા હોઈએ છીએ, જેમાં પોષણ નથી, ફક્ત જમા થનારી કેલરીઝ છે. એટલે આ ન લેવું જોઈએ. ઓકે, આજે આપણે જોઈએ છે કે નાની ઉંમરમાં જ નાના બાળકો પણ મેદસ્વીપણાના શિકાર થઈ જાય છે, ઓબેસિટી વધી જાય છે, ડાયાબિટીસ, બીપી, કિડનીના રોગ પણ હવે તો થવા લાગે છે નાની ઉંમરમાં જ. તો આની પાછળ શું ખોરાક જવાબદાર છે? કોઈ એક્ઝામ્પલ આપીને સમજાવશો કે કયા ખોરાક ન લેવા જોઈએ, કારણ કે આવી બીમારીઓથી આપણે દૂર રહેવું હોય તો?
બિલકુલ ખોરાક જવાબદાર છે, અને ખોરાક કરતાં પણ પહેલાં હું એવું કહીશ કે પેરેન્ટ્સનો એટીટ્યૂડ જવાબદાર છે. કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે છોકરાઓને ફીસ્ટ તરીકે ખાલી ચોકલેટ્સ અને ફૂડ જ ઓફર કરવામાં આવી રહ્યું છે. અને એ જે પ્રકારનું ફૂડ છે, ફોર એક્ઝામ્પલ અત્યારે લેટેસ્ટ સિઝનની વાત કરીએ તો સ્ટ્રોબેરીઝની ઉપર ફૂલ ચોકલેટ, હોટ ચોકલેટ, યસ, અને ઇટ્સ સો ટ્રેન્ડિંગ કે જ્યારે આપણે એ ખાવાના છીએ, આપણે પહેલાં તો નેચરલ ફ્રૂટના ગુણ લેવાના જ નથી. ઓકે. આ ઉપરાંત અતિશય શુગર અને કેલરીઝ લેવાના છે, અને એ ખાવાનો સમય કયો હોય છે? ડિઝર્ટ. એટલે ફૂલ જ્યારે ડિનર કર્યું તે પછી આપણે જઈશું આપણા બાળકોને પણ ખવડાવીશું, અને કંઈ નહીં તો આંટો મારવા જઈને આપણે આઈસ્ક્રીમ ખાતા આવ્યા. તો એ સૌથી પહેલું કોઝ છે અત્યારે આપણી લાઈફસ્ટાઈલ બીમારી માટે. હા, અને બાળકને અત્યારે આપણે આપીશું, એને ઇવેન્ચ્યુઅલી 10 વર્ષ પછી એનો આન્સર મળવાનો છે. આ એવી બીમારીઓ તો છે નહીં જે આજે મેં ખાધું અને કાલે એનું રિઝલ્ટ આવ્યું. એટલે ઇવેન્ચ્યુઅલી શું થાય છે, જ્યારે આપણે શુગર ઓવરલોડ, કેલરી ઓવરલોડ કરીએ છીએ ત્યારે એક સમય એવો આવે છે કે આપણું ઇન્સ્યુલિન સિક્રેશન કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. પહેલાં બહુ જ ઇન્સ્યુલિન બને અને પછી એક સમય એવો આવે જ્યારે એ મંદ પડે અને પછી છેલ્લે ઠપ થાય. એને કહેવાય ડાયાબિટીસ. એટલે પહેલું મેદસ્વીપણું, ડાયાબિટીસ આવ્યો, અને સાઈડ બાય સાઈડ કારણ કે ઇન્સ્યુલિન નથી સિક્રેટ થઈ રહ્યું, મેટાબોલિઝમ બરોબર નથી, એટલે એક્સ્ટ્રા નાખેલી કેલરીઝ સિમ્પલી જમા થાય છે. બીજું બાળકોમાં જોઈએ તો ફિઝિકલ એક્ટિવિટી નથી. અત્યારના બાળકો પાસે ટાઈમ જ નથી. એ લોકોની સ્કૂલની લાઈફસ્ટાઈલ એટલી બધી હેક્ટિક છે, એ લોકોનું પૂરું એકેડેમિક્સ તરફ ધ્યાન હોતું હોય છે. તો પહેલાં જેવી રીતે આઉટડોર એક્ટિવિટીઝ ઘણી ઘટી ગઈ છે, એટલે એ પણ એક રીઝન હોઈ શકે. અનધર થિંગ, ફાસ્ટ ફૂડ અત્યારે એક ક્લિક પર અવેલેબલ છે. એટલે જ્યારે પણ બાળક જીદ કરે તો પેરેન્ટ્સ એને ઇઝીલી કાં તો ચીટ મીલ તરીકે, કાં તો કોઈ આ શરત મૂકી હોય એવી રીતે મીલ્સ ઇઝી આપે છે. નહીં, અને ઘણી વખત આપણે એ પણ જોયું છે ને કે મધરને કંટાળો આવતો હોય અથવા તો સવારથી કામ કરીને થાકી ગયા હોય, ચલ હવે અત્યારે હું નથી બનાવવાની, એટલે પછી બાળક જે પડ્યું છે એ જ બધું ખાઈ લેશે અથવા તો ક્યાંકથી મંગાવી લેશે. કરેક્ટ. એટલા જ માટે કહેતા હોઈએ છીએ કે પહેલી વાત તો ઘરમાં એ સ્ટોર જ ના રાખો. રાઈટ. મધરને કંટાળો આવો એકદમ ઓબ્વિયસ વાત છે, મધર બી એક દિવસ કંટાળવાની છે, બટ દેન એ વખતે માઇન્ડફુલી શું ઓર્ડર કરવું. ઘરમાં ફ્રૂટ્સ પડ્યા હશે તો બાળક ફ્રૂટ જ ખાવાનું છે. ઘરમાં સિંગ ચણા પડ્યા હશે તો બાળક સિંગ ચણા જ ખાવાનું છે. પણ એની પાસે વેફરનો ઓપ્શન હશે તો એ વેફર અને બિસ્કિટ ખાશે. અને અગર તમે બહારથી ઓર્ડર કરી રહ્યા છો તો હું એવું કહીશ કે બહાર પણ હવે બહુ જ સરસ પ્રકારના હેલ્ધી બેલેન્સ્ડ મીલ્સ અવેલેબલ છે. સેલેડ હવે તો બહુ સરસ મળે છે. 100%. આપણે રાજમા ચાવલ ઓર્ડર કરીશું તો એ આપણા માટે હેલ્ધી જ છે કમ્પેર ટુ અધર વડાપાઉં કે આ બધું બન્સ. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે થોટફુલી એવી રીતે ડિઝાઇન કરીએ કે બાળકને આપીએ તો પણ એના માટે થોડુંક સેફ હોય. ઓકે. ગુજરાતીઓની એક મોટી આદત એ હોય છે કે રાત્રે જમ્યા બાદ પણ જમવું છે. આંટો મારવાની આદત હોય છે, ચલો વોક કરવા નીકળે, પણ વોક કરતાં પછી કેટલી કેલરી એ લોકો લઈને ઘરે આવે છે એ ખબર નથી હોતી. આ આદતને આપ કેવી રીતે સુધારી કેવી રીતે શકાય અને શું કરી શકાય આને લઈને? ઓકે, એટલે આનો બેસ્ટ આન્સર એ છે કે આપણી જે ગુજરાતીઓની મીલ છે ને, રોટલી શાક, એ ના હોવું જોઈએ. આપણા મીલમાં હંમેશા પ્રોટીન અને ફાઈબર ઇન્ક્લુડેડ હોવું જોઈએ. જેટલું સારું પ્રોટીન આપણે લઈશું એ આપણી સટાઇટી હોર્મોન્સને વધારે સારી રીતે એક્ટિવેટેડ રાખશે, ફાઈબર આપણું પેટ ભરેલું રાખશે, અને આની સાથે સાયકોલોજી એસોસિએટેડ છે. એટલે હંમેશા પ્રોટીન અને ફાઈબરનો સમાવેશ જો કરવામાં આવશે તો આપણને જમ્યા પછી આપણી સામે ગમે તેટલું ટેમ્પટિંગ ફૂડ હશે એ ખાવાની ઈચ્છા નહીં થાય. ઓકે, તો એક્ઝામ્પલ આપો, આપણે શું ખાવું જોઈએ ફાઈબર અને પ્રોટીનમાં? એક્ઝામ્પલ તરીકે ઘરે અગર ડિનર આપણે બનાવી રહ્યા છીએ, જેમ કે તમે હમણાં એક્ઝામ્પલ આપ્યો તો ઢોસાનો, ઢોસા 100% હેલ્ધી ફૂડ થઈ શકે છે સાબિત. આપણે ઘરે પલાળીએ દાળ અને ચોખાનું મિશ્રણ, આપણે જાડો સંભાર બનાવીએ થીક દાળ, અધરવાઇઝ દેન ગુજરાતી દાળ, તો એ થીક સંભાર, એની અંદર ભરપૂર વેજીટેબલ્સ નાખીએ, કોકોનટ ચટણી, અગેન હેલ્ધી, ગ્રીન ચટણી ધાણા ફુદીનાવાળી, અને અત્યારે વિન્ટર્સમાં તો આપણને બહુ જ સારી રીતે મળી રહે છે આ બધું, એ હોલસમ. અને જે સ્ટફિંગ છે એમાં આપણે બટેકા તો લઈએ એઝ અ બેઝ, પણ એની સાથે સાથે પનીર અને બીજા શાકભાજી એડ કરી શકીએ.
એટલે જે પણ મીલ આપણે બનાવીએ છીએ સિમ્પલેસ્ટ મીલને હેલ્ધી મીલમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે અઢળક ઓપ્શન્સ છે અને એ બધી વસ્તુ આપણા ઘરમાં જ અવેલેબલ છે. અને આપણે એ સર્ચ નથી કરતા. Exactly. અચ્છા, આની સાથે જોડાયેલું મારો એક સવાલ છે કે રાત્રે કેટલા વાગ્યા સુધી આપણે જમી લેવું જોઈએ? ઇન્ટરેસ્ટિંગ. હા, રાત્રે આપણે જે પ્રકારની આપણી લાઈફસ્ટાઈલ હોય એના એટલીસ્ટ સુવાના 2.5 થી 3 કલાક પહેલાં આપણે જમી લેવું જોઈએ. કારણ કે ઓટોમેટિકલી આપણે રાતના જમ્યા પછી એટલા ફિઝિકલી એક્ટિવ નથી હોતા, એટલે બોડીને પણ સમય જોઈએ કે એ ખાધેલા ખોરાકને થોડો પચાવે. અગર એવું નહીં કરવામાં આવે, જમીને તરત સૂઈ જઈશું તો આપણી ઊંઘ પર બી ઇફેક્ટ આવતી હોય છે. એટલે એ બહુ જ જરૂરી છે કે થોડો ગેપ રાખવામાં આવે. પછી ભલે આપણે સૂતી વખતે થોડુંક 100 ml દૂધ જેવું કંઈક પીને સૂઈ જઈશું અગર ભૂખ રહી તો ઇટ્સ ફાઇન. ઓકે, પણ એવું કારણ કે ઘણા બધા રીલ્સમાં અત્યારે તો રીલ્સનો જમાનો છે, એટલે લોકો રીલ્સ જોઈને પછી એને અનુસરતા હોય છે, પણ ખબર નથી હોતી કે આગળ પાછળ આપણે કેવી રીતે લેવાનું છે. માની લો કે ડિનરની વાત કરી, પણ લંચમાં શું લેવાનું છે અને એના પછી શું લેવાનું છે એ નથી ખબર હોતી. રાત્રે જમવાનો સમયની આપણે જે વાત કરી રહ્યા છે, હવે અમારા જેવા વર્કિંગ છે, રાત્રે 9 વાગ્યા બાદ 10 વાગ્યા બાદ ઘરે પહોંચતા હોય, ઘણી વખત આપણે રીલ્સમાં જોતા હોઈએ છીએ કે ભાઈ સૂર્યાસ્ત પહેલાં તો જમી લેવું જોઈએ. તો આને કેવી રીતે બેલેન્સ કરવું લાઈફ સાથે? શું ખરેખર સૂર્યાસ્ત પહેલાં જમી લેવું જોઈએ કે પછી રાત્રે 9 વાગે જમીએ અને 12 વાગે સૂવું જોઈએ? શું આ ટાઈમ ટેબલ કઈ રીતે હોવું જોઈએ? અત્યારની આપણી જે લાઈફ છે એ નોન કોમ્પ્રોમાઇઝેબલ છે. એક્ઝેક્ટલી, રાઈટ. એટલે તમે નથી કહી શકતા તમારા ઓફિસને કે મારા ટાઈમે ફંક્શન કરો યા તો મારી બોડીના ક્લોકના ટાઈમે ફંક્શન કરો. સો એડજસ્ટિંગ ઇઝ ધ બેઝિક રૂલ. પણ હું એવું કહીશ કે તમે જ્યારે ઘરે જવા નીકળો છો, મે બી 1 કલાકનો ગેપ છે ફોર એક્ઝામ્પલ તમારી ઓફિસ અને ઘર વચ્ચે, તો તમારી પાસે કોઈ પણ એક આખું ફ્રૂટ અથવા નટ્સ સાથે રાખો, નહીં તો પછી ચણા જેવું કોઈ સ્નેક. આનાથી શું થશે, તમે જે લાસ્ટ મીલ લીધી એના અને ડિનર વચ્ચેનો સમય કપાઈ જશે. અને ઘરે જઈને જે આપણે એકાએક જમવાની થાળી પાસે જતા રહેતા હોઈએ છીએ એ થોડું લેટ બેક થઈને આરામથી આપણે જમીશું. તો એનો ફાયદો એ છે કે બોડીને પણ આપણે શાંતિથી ચાવીને જમીશું તો સમય મળશે ફૂડ લેવાનો, ભૂખ ઓછી થશે કમ્પેર ટુ પહેલાં જે એકદમ ભૂખ્યા થયા હતા એને કરતા. એટલે આવું કંઈક કરશું મિક્સ એન્ડ મેચ તો આપણી લાઈફસ્ટાઈલ પણ સારી રીતે જળવાઈ રહેશે, ઓવર ઇટિંગ પણ નહીં થાય અને બોડી પણ હેલ્ધી રહી શકે છે. ઓકે, આ સાથે ઘણી બધી એવી ગેરમાન્યતા હોય છે, ખાસ કરીને તેલ અને ઘીને લઈને ખાસ લોકો એમ કહેતા હોય છે ભાઈ ઘીવાળી, આપણે તો ગુજરાતીઓ ફુલકા રોટી ઉપર ઘી લગાવીને ઘીવાળી રોટલી ખાવાની આપણને આદત હોય છે, પણ જે ડાયટ કરતા હોય છે તો ડાયટિંગ કરતા હોય છે એ લોકો એમ કહે છે કે ના, ઘી લગાવેલી રોટલી ન જોઈએ કારણ કે પછી મારું જે મકસદ છે અથવા તો મારું જે એમ છે એ પૂરો નહીં થઈ શકે. આને લઈને શું કહેશો? હું એવું કહીશ કે ઘી 100% હેલ્ધી છે. બેલેન્સિંગ ઇઝ ધ કી. એટલે જ્યાં સુધી આપણે દિવસની 3-4 ચમચી સુધી સીમિત રાખીએ છીએ ત્યાં સુધી ઘી ટોટલી સેફ અને હેલ્ધી છે. જેમ કે અત્યારે આપણે શિયાળાની વાત કરીએ તો અડદિયા હેઝ ઘી, પણ એની સામે એમાં અડદનો લોટ અને નટ્સ છે. બિલકુલ. આપણે જ્યાં સુધી એને માપસર ખાઈ રહ્યા છીએ, જેમ કે રોજનો એક પીસ મેઇન મીલ સાથે કમ્બાઈન ના કરીને સ્નેક તરીકે ખાઈ રહ્યા છીએ તો એ 100% હેલ્ધી છે. ઓકે, તો આ ગેરમાન્યતાઓ છે લોકો? ડેફિનેટલી ગેરમાન્યતા છે, પરંતુ જે આપણને ઘી શીરાના ફોર્મમાં ખાવાની ડેલી હેબિટ પડી ગઈ હોય છે જેમ ઘણા લોકોને, એ ટાળવું બી જરૂરી છે સાયમલ્ટેનિયસલી. ઓકે, આપણે વચ્ચે વાત કરી બીમારીઓની વાત કરી, ફિમેલ્સમાં અત્યારે ગર્લ્સમાં, નાની એજની ગર્લ્સમાં આપણે જોયું છે, યુવતીઓમાં જોયું છે પીસીઓડીનો પ્રોબ્લેમ્સ બહુ જ વધી ગયો છે. શું આની પાછળ પણ ખોરાક જવાબદાર છે અથવા તો પીસીઓડી ગ્રસ્ત જે લોકો હોય, યુવતીઓ હોય, ગર્લ્સ હોય, તે લોકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે? ઓકે, તો પીસીઓડી આમ તો એક જેનેટિક ડિસીઝ છે, પણ આપણે હવે જોયું છે કે એકાએક વધી ગયું છે પીસીઓડી. આપણને 10માંથી 7 ગર્લ્સ એવી મળશે અત્યારની ટીનેજ ગર્લ્સ જેને પીસીઓડી હોય છે. તો એનો મતલબ પહેલો તો એ છે કે આપણે કેલરીનો અતિરેક કરી રહ્યા છીએ અને સામે એક્ટિવિટી નથી. જેમ મેં કીધું એમ છોકરાઓ અત્યારના સ્કૂલ ગોઈંગ છોકરાઓ પાસે ટાઈમ જ નથી કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે, અને ટાઈમ છે તો એ ટાઈમ ફોન કાં તો ટીવીમાં ઇન્વેસ્ટ થઈ રહ્યો છે. એટલે જ્યારે આપણે અતિશય ખાઈએ છીએ અને એ કેલરીઝને પૂરતી બાળતા નથી
ત્યારે આપણું બોડી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો ફેઝ લાવે છે. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇવેન્ચ્યુઅલી ઓબેસિટી, ડાયાબિટીસ જેવી બીમારીઓ નોતરે છે. અને આ બધી જ ઇફેક્ટ આપણા હોર્મોન્સ પર થાય છે. હોર્મોન્સ પણ આપણા બોડીનો અંતરસ્ત્રાવ છે. જે આપણે ફિઝિકલી એક્ટિવ રહીશું, માપમાં ખાઈશું અને બેલેન્સ રાખીશું તો જ સિક્રેટ થવાનો છે. એટલે લાઈફસ્ટાઈલનું પણ એની સાથે બહુ જ મોટું કનેક્શન છે. અને જો સાચા સમયે લાઈફસ્ટાઈલ અને ડાયટ મોડિફાઈ કરવામાં આવે તો આઈ એમ હેપી ટુ ટેલ કે રિવર્સિબલ કન્ડિશન સાબિત થઈ શકે છે. એટલીસ્ટ મેનેજ કરવું ઇઝી છે. અત્યારે આપણે રીલ્સ જોતા હોઈએ છીએ કે એક વીકમાં 3 કિલો વજન ઓછું કરી દો, એક મહિનામાં 10 કિલો વજન ઓછું થશે. આવી હેડલાઇન્સ સાથે અથવા તો આ થંબનેલ સાથે ઘણા બધા વિડીયોઝ અત્યારે વાયરલ થતા હોય છે. તો શું ખરેખર એવું થાય છે? ડેફિનેટલી થાય છે. ઓકે. એમાં એવું છે કે અમુક પ્રકારના સપ્લિમેન્ટ્સ જે આપણને નેચરલી ભૂખ મારી નાખવા માટે આપવામાં આવે છે. ઓકે. આપણા શરીરનું પ્રોટીન અને પાણીનો ભાગ ડ્રાસ્ટિકલી ઓછો કરી દેવામાં આવે. વજન તો ઉતરવાનું જ છે, ઓકે, પરંતુ ફેટ નથી ઉતરવાનું અને શરીરને નુકસાન કરવાનું છે. ઓકે. તો આઈડિયલી શું છે? ફેટ ઓછું થવું જોઈએ કે વજન ઓછું થવું જોઈએ? આઈડિયલી બંને હેન્ડ ઇન હેન્ડ ચાલે છે. ઓકે. દરેક વ્યક્તિએ સૌથી પહેલાં તો પોતાનો હાઇટ અને વેઇટનો રેશિયો જે છે BMI કહીએ છીએ, બોડી માસ ઇન્ડેક્સ, એ મેન્ટેન કરવો જોઈએ અને રેગ્યુલર ટેસ્ટિંગ કરાવવું જોઈએ. અત્યારે આપણી પાસે બધા ક્લિનિક્સમાં, જીમમાં બધે મશીન્સ અવેલેબલ છે. બહુ નોમિનલ કોસ્ટમાં આપણને એ ટેસ્ટ કરી આપતા હોય છે, જે આપણા બોડીનું ફેટ, પ્રોટીન બધું જ એનાલિસિસ આપણને આપે છે. તો સૌથી પહેલાં તો આપણે ટેસ્ટ કરાવવું જોઈએ આપણા બોડીનું ટેસ્ટ. અને ઇટ ઇઝ એન એક્સટર્નલ ટેસ્ટ, એટલે શાંતિથી 2 મિનિટમાં આપણે ઊભા રહીને એ ટેસ્ટ આરામથી કરાવી શકીએ. એ એટલો ઇઝી ટેસ્ટ છે. એટલે BMI અને બોડી કમ્પોઝિશન એનાલિસિસ કરાયા પછી આપણી જરૂરિયાત પ્રમાણે આપણે ડાયટ અને લાઇફસ્ટાઈલમાં મોડિફિકેશન્સ કરવું જોઈએ. જો વજનની જરૂર હોય તો વજન અને ફેટ ઓછું કરવાની જરૂર હોય તો ફેટ ઓછું કરવું જોઈએ. ઘણા લોકોને એવો સવાલ હોય છે કે હું ઘરનું જ જમું છું, હું બહારનું તો ક્યાંય જમતા જ નથી. અમે લોકો ઘરમાં જે બને છે એ જ જમીએ છીએ, તેમ છતાં મારું વજન કેમ નથી ઓછું થતું? આ બહુ જ એટલે ઘણા બધા લોકોના આ સવાલ આવતા હોય છે અમારી પાસે પણ. હા, એટલે ઘરે શું જમીએ છીએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ ઘરનું જમવાનું એટલું બધું તેલવાળું અને મસાલેદાર હોતું હોય છે જે આપણે બહારનું પણ નથી હોતું. ઘણા લોકોની ફેમિલી હેબિટ્સ જે છે, આપણે એવું કહીએ છીએ ને કે કોલેસ્ટ્રોલ મને તો હેરિડિટરી છે કે હાર્ટ ડિસીઝ હેરિડિટરી છે, એવું 100% સાબિત નથી થયું. રિસર્ચ એવું કહે છે કે જે હું ખાઈશ એ જ મારું બાળક ખાશે, એ જ એનું બાળક ખાશે, કારણ કે ફેમિલી પ્રથા હોય છે. તો અગર હું હેલ્ધી ખોરાક લઈ રહી છું અને વ્યવસ્થિત બેલેન્સ્ડ ખોરાક લઈ રહી છું, વ્યવસ્થિત પ્રોટીન, લો ફેટ, હાઈ ફાઈબર ખોરાક, તો એ ઘરનું ખાધેલું આપણને વેટ લોસ કરવામાં 100% હેલ્પ કરી શકે છે. એની સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી હોવું બી ઇમ્પોર્ટન્ટ છે, પણ ઘરની મીલ્સ આપણે શું ખાઈએ છીએ એ બહુ જરૂરી છે. પર્સન્ટેજમાં આપણે જોઈએ તો શરીર વધવા પાછળ કેટલી એટલે અથવા તો ઓછું કરવું હોય તો ખોરાક અને એક્સરસાઇઝ કેટલા પર્સન્ટેજ હોવું જરૂરી છે? આઈ વુડ સે 70% ડાયટ અને 30% એક્સરસાઇઝ. ઓકે. અને લોકો એક્સરસાઇઝ પર વધારે ફોકસ કરે છે નહીં કે ડાયટ? હા, ડેફિનેટલી. એટલે બંને વસ્તુનું બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે, કારણ કે એક્સરસાઇઝ કર્યા પહેલા અને પછી શું ખાવું એ બી તો ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝેક્ટલી. એટલે બધું જ સર્કલ છેલ્લે આવીને અટકે છે આહાર પર. કારણ કે એક્સરસાઇઝ કર્યા પછી તમને બહુ જ ભૂખ લાગે છે અને એ ભૂખને સંતોષવા માટે પણ આપણે પછી ગમે તે ખાઈ લઈએ છીએ. પછી લારી પર ખાઈએ છીએ ને પાણીપુરી અને બર્ગર. ઓકે. અંતમાં નવા વર્ષમાં ખાસ કરીને લોકો રિઝોલ્યુશન તો લઈ લીધા હશે, પણ આપની એડવાઇસ શું હશે અથવા તો આપે કંઈક એવી વાત જે દર્શકોને જણાવવી હોય? ઓકે, તો મારું કહેવું એટલું જ છે કે પ્લીઝ સેટ રિયલિસ્ટિક ગોલ્સ. ધીમે ધીમે કરીને કોઈ એક વસ્તુથી ચાલુ કરીએ, આપણા ડાયટમાંથી બાકાત કરવાનું. અને જ્યારે પણ આપણે સલાહ લેતા હોઈએ છીએ તો 100% ક્વોલિફાઈડ પર્સનની સલાહ લઈએ. તમે જેમ વારંવાર કીધું કે રીલ્સનો આપણા ઉપર ખૂબ પ્રભાવ થઈ રહ્યો છે અત્યારે, જે આપણા માટે બહુ જ હાર્મફુલ છે.
કારણ કે દરેક રીલ બનાવનાર પોતાના સ્વાર્થ માટે રીલ બનાવી રહ્યા હોય છે, ના કે આપણા સારા માટે રીલ બનાવી રહ્યા હોય છે. એટલે આપણે આપણી સેલ્ફ પર ઇનફ રિસર્ચ કરવું જોઈએ. આપણે બધા અલગ છે, આપણી બોડીઝ અલગ છે, એટલે આપણા માટે જે સારું છે એ જ કરવું જોઈએ, ના કે કોઈને અનુસરીને. એટલે કિટી પાર્ટીમાં ડિસ્કસ થતા ડાયટ્સ આપણે ફોલો કરવા એ આપણા માટે બિલકુલ હિતાવહ નથી. આપણે આપણું ઇન્ડિવિજ્યુઅલ બોડીની પેટર્ન સમજીને એ જ પ્રકારનો ખોરાક લેવો જોઈએ. ઓકે, આની સાથે મારે જોડાયેલો એક સવાલ પણ પૂછી લેવો છે સાથે, કારણ કે એક હાઉસવાઈફ છે, આખો દિવસ ઘરે રહે છે, ઘરના કામ કરે છે. એક સ્ટુડન્ટ છે, ઘરમાં એમનો દીકરો છે, કારણ કે એને બહાર પણ જવાનું હોય છે, એના સ્કૂલના ટેન્શન્સ હોય, એ કદાચ રમવા જતો હોય તો એક્સરસાઇઝ કરતો હોય, એ હોય. એક ફાધર છે, એ ઓફિસના કામ કરતા હોય, એના અલગ ટેન્શન હોય, એના ટાઈમિંગ અલગ હોય. શું આ બધાનું ભોજન એક સરખું હોવું જોઈએ કે એમાં કંઈક ફેરફાર હોવો જોઈએ? કારણ કે ઘરમાં તો એક જ ભોજન બને છે ને આપણે બધા એ જ લઈએ છીએ. ડેફિનેટલી ફેરફાર હોવો જોઈએ કેલરીઝમાં. ઓકે. કારણ કે દરેકની કેલરીની જરૂરિયાત અલગ છે. જેમ મેં કીધું એમ હાઇટ અને વેટના અકોર્ડિંગ અને આપણે કેટલી ફિઝિકલ એક્ટિવિટી કરીએ છીએ એના અકોર્ડિંગ આપણું કેલરી ઇન્ટેક હોવું જોઈએ. જેમ કે મધર છે, એમને બેલેન્સ ડાયટની જરૂર તો છે જ છે, એટલે એમણે પ્રોટીનવાળું વધારે ફૂડ લેવું જોઈએ. જે દીકરો છે, જે ટીનેજર છે, એટલે ફિઝિકલી એક્ટિવ ઓટોમેટિકલી હશે, ગ્રોથ ફેઝમાં છે, અને સ્કૂલનું એટસેટ્રા બીજું સ્ટ્રેસ હોય, રમવા જતો હોય એનું અલગ સ્ટ્રેસ હોય, તો એનું કેલરી ઇન્ટેક સારું એવું હોવું જોઈએ, કારણ કે એનો ડાયરેક્ટ અસર એના ગ્રોથ ઉપર થવાની છે. ઓકે, પ્રોટીન અને કેલરી આપણે કેવી રીતે ક્યાંથી મળશે? ઓકે, કેલરીઝ આપણી દરેક ફૂડ આઇટમમાં હોય, વધારે ઓછી એ ડિપેન્ડ કરે છે આપણે કયું ફૂડ લઈએ છીએ એમાં. જેમ કે આપણે મિલેટ્સ હોય, કાં તો આપણા સિમ્પલ લોટ કે ધાન જોઈએ, એમાં ઇઝી કેલરીઝ હોય. દરેક ફૂડ જેમ કે બધી દાળો, ફ્રૂટ્સ, બધી જ વસ્તુ આપણને કેલરીઝ તો આપે જ છે, પણ વધુ ઓછી હોય. એની સાથે ફેટ હોય, જેમ કે આપણે હાઈ ફેટ મિલ્ક પી લીધું તો એ વધુ કેલરીઝ આપે. કારણ કે દરેક માઇક્રોન્યુટ્રિયન્ટ, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન અલ્ટિમેટલી તો આપણા શરીરને કેલરી જ આપી રહેવાનું છે, જે આપણી એનર્જી ગણવામાં આવે છે. અને અગર પ્રોટીનની વાત કરીએ તો બધી દાળ, કઠોળ, દહીં, છાશ, અને આપણે નોનવેજ ખાતા હોઈએ તો ઈંડા, આ પ્રોટીન સોર્સિસ છે. પનીર પણ ઓલ ડેરી. એટલે આ પર પણ ડિપેન્ડ કરે છે કે આપણે કેવું પનીર લઈ રહ્યા છીએ, કેટલું ફેટમાંથી. ઘરે બનાવીએ તો બેસ્ટ જ છે, પણ પૂરતી માત્રામાં ખાવું ખરેખર જરૂરી છે. ઓકે, થેન્ક યુ. આપે બહુ જ સારી એડવાઇસ આપી, અને નવા વર્ષમાં મને લાગે છે કે જે લોકો રિઝોલ્યુશન લઈ લીધા છે એ લોકો આ જે આપણે ડાયટ પ્લાન આપ્યા છે એનાથી કદાચ થોડુંક ઓછું કરવામાં જો સ્ટ્રિક્ટલી એને ફોલો કરે છે તો તેમને જરૂરથી સફળ થશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો બસ, રિઝોલ્યુશન લઈ લીધું છે, જે ડાયટ પ્લાન આપ્યા છે અથવા તો જે વસ્તુ ખાવાની છે, નથી ખાવાની, જે આપને કહેવામાં આવ્યું છે, બસ તેને ફોલો કરવાની છે. દેટ્સ ઓલ. પછી જુઓ તમને મળે છે તમારું રિઝલ્ટ. નમસ્કાર.